જય જિનેન્દ્ર. મંગલાચરણ કરી અને આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. ओंकार संयुक्त नित्यम ध्यायन्ते योगिनः रामचंद्रशनोकाराय नमो नमः। मंगलम भगवान मंगलम कुतुमोनि मंगलम कुंडारियो जयेन्द्रमोसु मंगलम नमः समय साधाय स्वामी बुद्ध्या जगास्ते जिस्वाय नवाय चलुराला સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં નિર્જરા અધિકાર ચાલે છે અને નિર્જરા અધિકારમાં કળશ 156 આપણે કરી રહ્યા છીએ. કળશ 156નો અર્થ, ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવે આ કળશ ઉપર આપેલ પ્રવચનના મહદ અંશો આપણે લીધા છે. મૂળ કળશમાં એ વાત કહેવામાં આવી છે કે અભેદ સ્વરૂપ વર્તતા વેદ્ય વેદકના બળથી, અર્થાત વેદ્ય ભાવ અને વેદક ભાવ, વેદ્ય ભાવ અને વેદક ભાવ જે આત્માને લક્ષે છે એ ભાવ અભેદ છે. અને એવા અભેદ સ્વરૂપો વર્તતા વેદ્ય વેદકના બળથી સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષો સદાય જ્ઞાનને જ વેદે છે. એટલે જ્ઞાનને વેદે છે તો પછી એ બીજા કોઈને વેદતા નથી, અને બીજા કોઈને વેદવાનો એમને ભય પણ ક્યાંથી હોય. એટલે એ નિઃશંક વર્તતા થકા માત્ર જ્ઞાનને જ અનુભવે છે. આ વાત કરી. એમાં મુખ્યતા એ વાતની રહી કે વેદ્ય વેદક ભાવ અહીંયા એક સમયમાં છે. અગાઉ આપણે 216 ગાથામાં વેદ્ય વેદક ભાવની વાત લીધી હતી. ત્યાં પરના લક્ષ્ય થતો એ વેદ્ય વેદક ભાવ હતો. એટલે એ જ્યારે વેદ્ય ભાવ એટલે કે વેદાવા યોગ્ય ભાવ, જે ભાવને આપણે વેદીએ એવો ભાવ, અને બીજો વેદક ભાવ એટલે વેદનાર ભાવ, અનુભવનાર ભાવ, એ બંને ભાવ એક સાથે હોય નહીં. કેમ કે બંને વિભાવ ભાવ હોવાથી એક સમયે એક જ ભાવ હોય. એટલે જ્યારે એ અનુભવનાર ભાવ વેદક ભાવ હોય એ વખતે પેલો વેદ્ય ભાવ નથી, અનુભવવાનો જે ભાવ છે એ ભાવ નથી. એટલે બંને વચ્ચે કાળભેદ છે. એટલે ખરેખર સાચા અર્થમાં જીવ કાંઈ પરને વેદી શકતો નથી, પરને ભોગવી શકતો નથી. અને એ વાત જ્ઞાનીને બરાબર ખ્યાલમાં આવી છે. એટલે જ્ઞાનીને પરને ભોગવવાનો ભાવ નથી એવી વાત ત્યાં 216મી ગાથામાં કરવામાં આવી હતી. હવે ત્યાં તો પરના લક્ષ્યે પરને ભોગવવું છે એની વાત હતી, અને એ પરને ભોગવી શકાતું નથી એ વાત ત્યાં તો સિદ્ધ કરવાની હતી. એટલે ત્યાં જે ભાવ હતો એ પરલક્ષ્ય થતો વેદ્ય વેદક ભાવ હતો કે જે બંને એક સમયમાં ન હોય. કેમ કે એ વિભાવ ભાવ છે. જ્યારે અહીંયા વાત જુદી છે. અહીંયા વેદ વેદક ભાવ છે એ અભેદ છે, એમાં ભેદ નથી. અને અભેદ કઈ રીતે છે એનો આપણે કેટલોક વિસ્તાર ગઈકાલે પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી કર્યો. આજે પણ ફરી પાછી એ વાત આવશે અને એ વાતને આપણે લઈએ છીએ. સ્વના લક્ષ્ય થતો ભાવ છે, સ્વના લક્ષ્ય થતો ભાવ છે. એટલે એ વેદ્ય ભાવ, જે વેદાવા યોગ્ય ભાવ છે, એ કંઈ દ્રવ્ય નથી પણ શુદ્ધ પર્યાય છે. દ્રવ્ય જે ધ્રુવ છે, અનંત ગુણોનો પિંડ છે, એ કાંઈ વેદાતું નથી, એ અનુભવમાં આવતું નથી. પરંતુ એનું નિર્મળ શુદ્ધ પરિણમન એટલે શુદ્ધ પર્યાય, એ પર્યાય અનુભવમાં આવે છે. અને અનુભવનારો જે ભાવ છે એ પર્યાય છે. એ સમયે
દ્રવ્યનું લક્ષ કરે છે એટલે એને એ અનુભવમાં આવે છે. એટલે અહીંયા જે અનુભવનારો જે અનુભવાય છે એ બે વચ્ચે ખરેખર ભેદ નથી, એટલે અભેદ સ્વરૂપ છે. અને અભેદ સ્વરૂપ છે માટે એ વેદી શકાય છે. 216મી ગાથામાં જે વાત હતી ત્યાં એ બંને ભાવ જુદા અને બંને વચ્ચે કાળ ભેદ હતો. અહીંયા એમ નથી. અહીંયા એમ નથી. એનું કારણ એટલું છે કે જે આત્માનું શુદ્ધ નિર્મળ પરિણમન છે એ તો પરિણમન સતત છે જ. હવે એ પરિણમન તરફ જ્યારે દ્રષ્ટિ કરવામાં આવે, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને દ્રવ્ય તરફ લઈ જાય છે, ધ્રુવ તરફ લઈ જાય છે, ત્યારે પેલું શુદ્ધ પરિણમન છે એ અનુભવમાં આવે છે. એટલે અનુભવનારી આ પર્યાય અનુભવે છે એ શુદ્ધ પરિણમનને અનુભવે છે, અને શુદ્ધ પરિણમનને એ અનુભવે છે, અને શુદ્ધ પરિણમન તો એનું છે જ. એટલે જ્યારે એ શુદ્ધ પરિણમનને અનુભવે છે એ વખતે એને એ અનુભવ થાય છે. અનુભવમાં એ શુદ્ધ પરિણમન આવે છે, પણ કહેવાય છે એમ કે આત્મા અનુભવમાં આવ્યો. આપણે એમ કહીએ છીએ કે આત્મા અનુભવમાં આવ્યો, પણ ખરેખર તો એ જે ધ્રુવ છે, જે દ્રવ્ય સામાન્ય છે, એ કાંઈ અનુભવમાં આવતું નથી. એ અનુભવ કરવાવાળી જે પર્યાય એની અંદર એ કાંઈ દ્રવ્ય આવતું નથી, પણ એના સંબંધીનું જ્ઞાન આવે છે. એ નિર્મળ પર્યાય છે એ જ અનુભવાય છે. એટલે વેદ્ય છે એ પણ પર્યાય છે, અને એનો અનુભવ કરનાર વેદક છે એ પણ પર્યાય છે. એટલે વેદક પર્યાય જ્યારે એવી વેદક અનુભવનાર થાય છે ત્યારે પેલો વેદ્ય ભાવ જે શુદ્ધ નિર્મળ પર્યાય છે એનો અનુભવ થાય છે, એ અનુભવાય છે. એટલે વેદ્ય પણ પોતે છે અને અનુભવ કરનાર વેદક પણ પોતે જ છે. એ બંને અભેદ સ્વરૂપ છે. એમ એ અભેદ સ્વરૂપ વર્તતા હોવાથી એ અનુભવમાં આવે છે, અને જે અનુભવમાં આવે છે એ જ્ઞાન રૂપે અનુભવાય છે. એટલે એ જ્ઞાનને જ અનુભવે છે. અને સમ્યક દ્રષ્ટિ આ રીતે જ્યારે એ જ્ઞાનને જ વેદનારો છે, એટલે આત્માને વેદનારો છે, તો પછી એને બીજા અન્ય પદાર્થોને વેદવાનું હોઈ શકે જ નહીં. એટલે એને બીજાને વેદવાનો ભય ક્યાંથી હોય કે બીજા પર પદાર્થ દ્વારા, પૂતગળ દ્વારા એને કાંઈ વેદનમાં આવે અને એથી એને દુઃખ થાય, એ વાત પછી રહેતી જ નથી. એટલે મૂળ વાત તો એ કરવી છે કે તેથી તેને વેદનાનો ભય હોતો નથી. આપણે તો વેદનાના ભયની વાત અત્યારે કરી રહ્યા છીએ. તો આપણે પ્રવચન રત્નાકરમાં ગુરુદેવે જે વધારે વાત કહી છે એને આપણે લઈએ. પાના નંબર 451 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે વસ્તુ સ્થિતિના બળથી, એમ કહ્યું છે ને, એટલે શું કે આનંદ સ્વરૂપ ભગવાન આત્માની પર્યાયમાં આનંદનું થવું, એટલે કે આનંદની ભાવના અને આનંદનું વેદન બધું એક સાથે એક સમયમાં ભેગું છે. આ વસ્તુ સ્થિતિ છે. શું વસ્તુ સ્થિતિ છે? કે ભગવાન આત્માની શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે, અને એના તરફ લક્ષ જતાં જે આનંદનું વેદન થયું એવો વેદક ભાવ, એટલે વેદ્ય અને વેદન બધું એક સાથે એક સમયમાં ભેગું છે. જે સમયે પેલી વેદન ને અનુભવનારી પર્યાય છે, જે અનુભવ કરનારી પર્યાય એટલે વેદક છે, એ સમયે જ પેલો શુદ્ધ ભાવ, શુદ્ધ પર્યાયનું પરિણમન છે. એટલે શુદ્ધ પર્યાયનું પરિણમન એ વેદ્ય છે. એ વેદ્ય એ વખતે છે, અને આ એ તરફ લક્ષ કરે છે, એટલે એને એ અનુભવમાં આવે છે. એટલે એમાં સમયનો ભેદ નથી, કાળ ભેદ નથી, અને બંને એક જ છે. પોતે ભગવાન આત્મા, એની શુદ્ધ પર્યાય, અને એ જ ભગવાન આત્માને જાણનારો પણ પોતે જ છે. એટલે બધું એક સમયમાં સાથે છે. ભગવાન આત્માની પર્યાયમાં આનંદનું થવું, એટલે એ વેદનારો વેદક ભાવ, અનુભવ કરનારો ભાવ, એટલે કે આનંદની ભાવના
અને આનંદનું વેદન જે વેદ્ય છે તે પણ બધું એક સાથે છે. આવી વસ્તુ સ્થિતિ છે. આ તો અમૃતચંદ્રાચાર્ય ભગવાનની વાત છે. પ્રભુ શું વાત કરવી. એક શબ્દ એક પદ લો તો તેમાં કેટલું કેટલું ભર્યું છે. ભગવાન કુંકુંદાચાર્ય આ પંચમ કાળમાં પાંચમા આરામાં તીર્થંકર જેવું કામ કર્યું છે. ભરત ક્ષેત્રને વિશે હવે છેલ્લા 24મા તીર્થંકર વર્ધમાન મહાવીર સ્વામી થઈ ગયા પછીથી હવે તીર્થંકરનો તો વિરહ પડ્યો છે. એવા કાળમાં ભગવાન પછી આશરે 450-500 વર્ષ પછી કુંકુંદાચાર્ય ભગવાન થયા. એ મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા, શ્રીમંદર પ્રભુની વાણી સાંભળી અને ત્યાં શ્રુત કેવળી સાથે વિચાર વિમર્શ કર્યા અને પછી 8 દિવસ રોકાઈને અહીંયા આવી અને આ શાસ્ત્રોની રચના કરી છે. એટલે જેમ છે તેમ એ તો જીનેશ્વરની વાણી જ અહીંયા શાસ્ત્રમાં આવી છે. એટલે પંચમારામાં એમણે આ તીર્થંકર જેવું કામ કર્યું છે. એ તીર્થંકર ભગવાનની વાણીને જ એમણે આ શાસ્ત્ર દ્વારા આપણી સમક્ષ મૂકી છે અને એનો બધો ઘણો વિસ્તાર થઈ શકે એવો હતો. એટલે કેટલાય મહાપુરુષોએ એનો બધો વિસ્તાર કર્યો છે. ઘણા આચાર્યોએ ટીકા તો લખી છે, પણ એમાં આ શાસ્ત્રની, આ સમયસાર શાસ્ત્રની ભરત ક્ષેત્રને વિશે સર્વોત્તમ ટીકા જો કોઈ હોય તો આ અમૃતચંદ્ર દેવ સૂરીએ લખેલી ટીકા છે. અદ્ભુત ટીકા છે. એટલે ગુરુદેવ કહે છે કે આ પંચમારામાં કુંકુંદાચાર્ય ભગવાને તીર્થંકર જેવું કામ કર્યું છે અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમના ગણધર જેવું કામ કર્યું છે. એમણે જે વાત કરી એને ખૂબ સમજાવી છે. વસ્તુને સૂર્યની જેમ આમ સ્પષ્ટ દેખાય એ રીતે મૂકી છે. જેમ સૂર્ય સ્પષ્ટ દેખાય છે એવું આ વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ કરી દીધું છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે બાપુ તું આવો શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે. એ વાતનો વિચાર કરને. તું આવો શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે ને નાથ. પ્રભુ તું આવો છે. તું દેખનારને દેખને. આ દેખાય છે જે બીજી ચીજ, એ બીજી ચીજો બધી તને જે દેખાય છે તારી આંખ દ્વારા જે દ્રષ્ટિગોચર થાય છે એ બીજી ચીજ કાંઈ તારામાં આવતી નથી. પણ એને દેખનારો, જે જાણનારો છે, એનું જ્ઞાન કરનારો છે, એ દેખનારો, એને તું દેખને. દેખનારો જે ચીજને દેખે છે એ દેખવાની પર્યાયમાં એ પેલી ચીજ કંઈ આવતી નથી. આ બધી વસ્તુ આપણને દેખાય છે એ કંઈ અંદર એ દેખવાની, જાણવાની પર્યાયમાં એ આવતી નથી. પણ જ્યારે પર્યાય દેખનારને દેખે છે, જ્યારે પર્યાય દેખનારને દેખે છે એટલે જાણનારને જાણે છે. દેખનાર કોણ છે? આ કોણ જ્ઞાન કરી રહ્યું છે? આ બીજી ચીજનું જ્ઞાન થાય છે, પણ એ બીજી ચીજનું જ્ઞાન કરનારો, દેખનારો કોણ છે? આ પર પદાર્થો બધા દેખાય છે, બધા જ્ઞેયો દેખાય છે, જગતમાં બધી વસ્તુઓ દેખાય છે. આ બધું દેખાય છે તો એ દેખનારો, એ દેખનારને જ્યારે એ જાણે, એટલે કે જે પર્યાય દેખનારને દેખે, જે જ્ઞાન કરનાર છે એને જે પર્યાય જાણે છે, ત્યારે પર્યાયમાં દેખનારના જ્ઞાન શ્રદ્ધાન પ્રગટ થાય છે. જાણનારને એ જુએ છે ને કે આ કોણ જાણી રહ્યું છે, કોણ જ્ઞાન કરી રહ્યું છે, કોને આ જગતના પદાર્થોનું જ્ઞાન થઈ રહ્યું છે, જાણવાવાળો કોણ છે? એ જાણવાવાળાને જ્યારે એ પર્યાયમાં દેખે છે, જાણે છે, ત્યારે એને એ જાણનાર, દેખનાર એવો ભગવાન આત્મા, એના જ્ઞાન અને શ્રદ્ધાન પ્રગટ થાય છે. ત્યારે અભેદ વેદ્ય વેદકપણું પ્રગટ થાય છે. ત્યારે એ વેદ્ય એટલે કે જે આત્માની શુદ્ધ પર્યાય છે એ વેદ્ય છે અને એનો અનુભવ કરનાર, એને જાણનાર, એનું જ્ઞાન કરનાર, આ એક સમયની પર્યાય, એ બંને એક સાથે છે. એટલે એ અભેદ એવું વેદ્ય વેદકપણું પ્રગટ થાય છે અને તે ધર્મ છે, તે સંવર છે, તે સમ્યક દર્શન છે. આગળ 452 ઉપર કહે છે કે જુઓ શું કહે છે કે અભેદ સ્વરૂપ વર્તતા વેદ્ય વેદકના બળથી એક અચળ જ્ઞાન જ સ્વયં
નિરાકુળ પુરુષો વડે એટલે જ્ઞાનીઓ વડે સદાય વેદાય છે. જ્ઞાનીઓ શેને વેદે છે? જ્ઞાનીઓ માત્ર જ્ઞાનને જ વેદે છે. અને જ્ઞાનને વેદે છે તો સ્વયં પોતે વેદે છે. એમાં પરની અપેક્ષા નથી, પરની મદદ નથી, પરની સહાય વિના પોતે સ્વયં વેદે છે. એવા જ્ઞાનીઓ એ જ્ઞાનને જ વેદે છે. એક અચળ જ્ઞાન જ સ્વયં એ નિરાકુળ પુરુષો દ્વારા વેદાય છે. તે આ એક જ વેદના જ્ઞાનીઓને હોય છે. જ્ઞાનીઓને બીજું કાંઈ વેદાતું નથી. જ્ઞાનીઓને પર પદાર્થના કારણે બીજું કાંઈ વેદાતું નથી. એમને બીજા કોઈ અસાતા સાતાના ઉદય છે જ નહીં, એમ અહીંયા તો કહેવું છે. જ્ઞાનીઓને તો માત્ર એક જ્ઞાનનું જ વેદન છે, એ જ્ઞાનને જ વેદે છે. કેમ કે દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહી છે ને, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહી છે એટલે માત્ર જ્ઞાનને જ વેદે છે. જો એક અચળ જ્ઞાન જ સદા વેદાય છે એમ કહ્યું ને, ત્યાં અચળ તો ત્રિકાળી છે. અચળ ત્રિકાળી એટલે કે જે ધ્રુવ, જે દ્રવ્ય સામાન્ય અનંત ગુણોનો પિંડ, એ કાંઈ વેદાતું નથી. એ કાંઈ વેદાતું નથી ને એ કાંઈ વેદવાવાળું પણ નથી. એ કાંઈ વેદાતું નથી અને એ કાંઈ વેદવાવાળું નથી, એટલે અનુભવ કરનારું નથી. અનુભવ તો પર્યાયમાં થાય છે. આપણે ગઈકાલે એ વાત લીધી કે બંને પર્યાય છે. જે વેદાય છે, જે અનુભવમાં આવે છે એ પણ પર્યાય છે, અને અનુભવ કરનારી પણ પર્યાય છે. એટલે વેદનારી પણ પર્યાય છે. વેદાય છે એ વેદ્ય છે, એ પણ પર્યાય છે. એ ભગવાન આત્મા ત્રિકાળી જે ધ્રુવ છે એ નથી, પણ એના સંબંધીનું જ્ઞાન છે એ શુદ્ધ પર્યાય છે. એ શુદ્ધ પર્યાય છે, એ વેદ્ય છે અને એ વેદાય છે. અને કોણ વેદે છે? તો કે આ એક સમયની પર્યાય એ એને વેદે છે, એટલે એને અનુભવે છે. એટલે બંને પર્યાય છે. એટલે ત્રિકાળી છે એ કાંઈ વેદાતું નથી, પણ અચળ જ્ઞાન ઉપર દ્રષ્ટિ છે ને, દ્રષ્ટિ એની ઉપર છે ને, માટે એમ કહેવાય કે એ વેદાય છે, અચળ વેદાય છે. આત્માનો અનુભવ થાય છે, આત્મા અનુભવમાં આવે છે એમ કહેવાય. બાકી વેદાય છે એ તો પર્યાય છે. ગુરુદેવ કહે છે આ તો મંત્રો છે, મોહ નિંદ્રામાંથી જગાડનારા આ મહામંત્રો છે. જાગ રે ભાઈ જાગ, આવા ટાણા આવ્યા ત્યારે સૂવું ન પાલવે. તને પ્રમાદ નથી પાલવતો ભાઈ, તું પ્રમાદમાં રહ્યો છે. અત્યારે આ જ્ઞાન કરવાના ટાણા આવ્યા, બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ, અને હવે તું એ જ્ઞાન નહીં કરે તો પ્રભુ ક્યારે જ્ઞાન કરીશ? તું ભગવાન છો ને પ્રભુ, આ બહારની રાગની ને સંયોગની એ ધૂળની મહિમામાં તું ભીંસાઈ ગયો છે. આ સંયોગોમાં ને સંયોગોમાં તું રહી ગયો, સંયોગોનું લક્ષ કરીને તું રહી ગયો. પર્યાયની જ દ્રષ્ટિ તને વર્તમાનમાં વર્તે છે. તું અનાદિથી પર્યાય દ્રષ્ટિ કરતો જ આવ્યો છે. હવે તું જાગ, હવે એ સંયોગોને છોડીને તારા મૂળ સ્વરૂપનો વિચાર કર. આ સંયોગો છે એનાથી તું હટી જા, ત્યાંથી હટી જા, અને આ અચળ એક જ્ઞાન જ તારું સ્વરૂપ છે તેનો અભેદપણે અનુભવ કર. એ અનુભવ અભેદપણે થાય છે, એમાં કોઈ ભેદ રહેતો નથી. ત્યાં કોઈ ભેદ રહેતો નથી, ગુણ ગુણીનો પણ ભેદ નથી, અને અનુભવ કરનાર અને જે અનુભવાય છે એનો પણ કોઈ ભેદ રહેતો નથી. એવો કોઈ ભેદ રહેતો નથી. અહીં કહે છે કે એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે, જોયું, જ્ઞાન અને આનંદ બે નાખ્યા. એક અચળ જ્ઞાન જ, અર્થાત રાગ નહીં, પુણ્ય નહીં અને વિકલ્પ પણ નહીં, પણ એક જ્ઞાન જ વેદાય છે. વળી સ્વયં નિરાકુળ પુરુષો વડે એટલે કે જેમણે રાગના અભાવપૂર્વક નિરાકુળ આનંદનો અનુભવ કર્યો છે તેવા પુરુષો વડે જ્ઞાન ને આનંદ જ વેદાય છે. ભગવાન આત્મા અચળ એક જ્ઞાન આનંદનું ધ્રુવ બિંબ પ્રભુ છે. એનો જેણે આશ્રય કર્યો છે એવા જ્ઞાનીઓની અહીંયા તો વાત કરી છે. એનો જેને આશ્રય થયો છે, એનો જેને આશ્રય વર્તે છે, એના તરફ જેનું લક્ષ્ય થયું છે, એના તરફ જેના જ્ઞાન દર્શનના ઉપયોગ ઢળ્યા છે,
તે જ્ઞાનીઓ નિરાકુળ પુરુષો છે અને તેઓ વડે એક જ્ઞાન જ સદાય વેદાય છે. કેમ કે શુદ્ધ પર્યાય છે એ વેદ્ય છે, એ જ્ઞાનની પર્યાય છે એ જ સદા વેદાય છે. અર્થાત તેઓને આત્માના એક જ્ઞાન અને આનંદનું જ વેદન હોય છે. આગળ કહે છે કે તે આ એક જ વેદના જ્ઞાનીઓને છે. કઈ એક જ વેદના? જ્ઞાનની જ વેદના જ્ઞાનીઓને છે. જ્ઞાનને જ વેદે છે, એ સિવાય બીજી કોઈ વેદના જ્ઞાનીઓને નથી. એટલે આ પ્રત્યક્ષ જે આત્માના નિરાકુળ આનંદનું વેદન છે તે એક જ વેદન જ્ઞાનીઓને છે, પણ રાગનું વેદન છે એમ નહીં. વિતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે પ્રભુ. બહારની પ્રવૃત્તિથી મળી જાય એવો આ માર્ગ નથી. શુભભાવ દ્વારા કાંઈ એ માર્ગની પ્રાપ્તિ થઈ જાય એવો કાંઈ આ માર્ગ નથી. એ બધો તો વિભાવ છે અને તેના એટલે જીવના સ્વભાવમાં નથી. એ વિભાવ છે તે જીવના સ્વભાવમાં નથી. સ્વભાવ તો શુદ્ધ છે, શુદ્ધ નિર્મળ પરિણમન છે, અને વિભાવ છે એ તો પરના લક્ષ્ય થતો એવી યોગ્યતારૂપ ક્ષણિક ભાવ છે. એ વિભાવ કાંઈ જીવના સ્વરૂપમાં નથી, જીવના સ્વભાવમાં નથી. પછી એનાથી એટલે એવા વિભાવથી શુભ કે અશુભ ભાવથી સ્વભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? એટલે કે ન જ થાય. એટલે એવા શુભાશુભ ભાવનું લક્ષ્ય છોડીને તારા પરમ શુદ્ધ ભાવનું લક્ષ્ય કર, એવો અહીંયા ઉપદેશ સહજ રીતે આપણને પ્રાપ્ત થાય છે. ગુરુદેવ કહે છે કે આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ છે, પણ તેમાં એકેય ગુણ એવો નથી જે વિકારને કરે, વિકાર કરાવે, વિભાવ ભાવે વર્તાવે, એવો કોઈ ગુણ નથી. તો પછી વિભાવ શા માટે થાય છે? પોતાના ઊંધા પુરુષાર્થને કારણે એવા વિભાવ અને વિકાર વર્તે છે. ભગવાન આત્મામાં કાંઈ એવો ગુણ નથી કે જે વિકાર કરાવે. જો ભગવાન આત્મામાં એવો કોઈ ગુણ હોત તો સિદ્ધને પણ વિકાર થાય, વિભાવી પર્યાય થાત. પણ એમ તો છે નહીં. એ બધો દોષ એનો પોતાનો છે. એ પોતે સ્વયં પરનું લક્ષ્ય કરી અને વિભાવ ભાવે થાય છે, એટલે વિકાર થાય છે. પર્યાયમાં યોગ્યતાને લઈને વિકાર થાય છે તો ભલે થાય, પણ આત્માનો ગુણ કાંઈ એવો નથી. એવો થઈ રહ્યો છે એટલે એમ કંઈ માની ન લેવાય કે આત્મામાં કોઈ ગુણ છે, આત્માનો એ સ્વભાવ છે, એમ નથી. પર્યાયમાં એવી યોગ્યતા છે ને વિકાર થાય એથી કંઈ આત્માનો ગુણ નથી. એ આત્માનો સ્વભાવ એવો નથી કે વિકારને કરે કે વિકારને વેદે. આત્માનો સ્વભાવ તો કેવો છે? આત્માનો સ્વભાવ શુદ્ધ છે, નિર્મળ છે. એ તો જ્ઞાન આનંદનો સ્વભાવ છે, અનંત ગુણ છે, એનું પરિણમન છે, એને અનુભવે છે. એવો એ ભાવ સ્વભાવ છે. એમાં પરનું લક્ષ્ય નથી અને શુભાશુભ ભાવ નથી. તેથી અભેદપણે વર્તતા વેદ્ય વેદકના બળથી જ્ઞાનીને એક જ્ઞાન જ વેદાય છે. આવી વાત છે. પર્યાય તરીકે આખો આત્મા પર્યાયમાં વેદાય છે, અને આ એક જ વેદના જ્ઞાનીને છે. જો પર્યાય તરીકે આખો આત્મા પર્યાયમાં વેદાય છે. ફરીથી આ વાતને સમજીએ એટલે જેમને ગઈકાલનો સ્વાધ્યાય ન થયો હોય એને પણ સ્પષ્ટ થઈ જાય. આપણે શું મૂળ વાત કરી હતી કે એક પર્યાય છે જે વેદક પર્યાય છે, એટલે અનુભવ કરનારી પર્યાય છે. એ વેદે છે. શેને વેદે છે? એને શેની વેદના છે? તો કે જે વેદાય છે એવા શુદ્ધ નિર્મળ પરિણામની વેદના છે. એને વેદાય છે શું? આત્મા વેદાતો નથી. એટલે કે આત્મદ્રવ્ય, દ્રવ્ય સામાન્ય કે ગુણો એ કાંઈ વેદાતા નથી, પણ એનું શુદ્ધ પરિણમન છે એવી શુદ્ધ પર્યાય છે. એ શુદ્ધ પર્યાય છે એ એને વેદાય છે એટલે અનુભવાય છે. એટલે એ પર્યાય કેવી છે કે એ પર્યાય એ આત્માનું જ્ઞાન કરાવવા વાળી પર્યાય છે. એ પર્યાય દ્વારા આખો આત્મા એને જ્ઞાનમાં આવે છે, એનો અનુભવ થાય છે. એટલે પર્યાય તરીકે આખો આત્મા પર્યાયમાં વેદાય છે. એટલે વર્તમાન પર્યાયમાં એ વેદાય છે. વર્તમાન પર્યાયમાં ક્યારે વેદાય? કે
કે જ્યારે એ આત્માનું લક્ષ્ય કરે, ધ્રુવનું લક્ષ્ય કરે, ત્યારે એ વેદાય. બાકી શુદ્ધ નિર્મળ પરિણામ તો થઈ જ રહ્યા છે. એ તો ભૂતકાળમાં પણ થતા હતા, વર્તમાનમાં પણ થઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ થશે. કેમ કે એ તો આત્માનું એવું સ્વરૂપ છે. પણ એનું જ્યારે લક્ષ્ય થયું ત્યારે પર્યાયમાં એ શુદ્ધ પર્યાય, એ શુદ્ધ પરિણમન કે જેમાં આખો આત્મા જ્ઞાન રૂપે અનુભવાય છે એ આવી જાય છે. આત્મા દ્રવ્ય તરીકે અંદર પર્યાયમાં આવે છે એમ નહીં, પણ એના સંબંધીનું જ્ઞાન, અને એ પણ કેવું, આખા સમગ્ર આત્માનું જ્ઞાન એમાં આવી જાય. એટલે ગુરુદેવે એમ કહ્યું કે પર્યાય તરીકે આખો આત્મા પર્યાયમાં વેદાય છે. આ વેદનારી પર્યાય આપણે પ્રગટ કરવાની છે. આ જે વેદન અનુભવ કરનારી જે પર્યાય છે ને એને આપણે પ્રગટ કરવાની છે. બાકી પેલું પરિણમન તો શુદ્ધ પરિણમન તો થઈ જ રહ્યું છે. આપણે કહીએ છીએ ને કે દ્રષ્ટિ સ્વરૂપ તરફ કર તો આત્માનો અનુભવ થશે. એટલે એ અનુભવ કરનારી પર્યાય પ્રગટ થાય એ જ પુરુષાર્થ છે. એ પુરુષાર્થ આપણે કરવાનો છે. એ પર્યાય એવી પ્રગટ થાય કે જેમાં પોતાના સ્વરૂપનો અનુભવ થાય. એટલે સ્વરૂપનો અનુભવ એટલે એ દ્રવ્ય તરીકે સ્વરૂપનો અનુભવ નથી, પણ એ દ્રવ્ય સંબંધીનું જ્ઞાન છે, એ આખા આત્માનું જ્ઞાન છે. એવું શુદ્ધ નિર્મળ પરિણમન, એ પર્યાય, એ શુદ્ધ પર્યાય આ વર્તમાન પર્યાયમાં વેદાય છે. એટલે એમાં કોઈ કાળ ભેદ પણ નથી અને કોઈ બીજા પ્રકારે ભેદ પણ પડતો નથી. એ અભેદ છે. કેમ કે અનુભવ કરનાર પણ પોતે છે અને જે અનુભવા છે તે પણ પોતે છે. અને આ એક જ વેદના જ્ઞાનીને છે. જ્ઞાની આને જ વેદે છે, બીજું કાંઈ વેદન જ્ઞાનીને નથી. મતલબ કે આ સાતા કે અસાતાનું વેદન જ્ઞાનીને નથી એમ કહે છે. પોતે જ્ઞાન જ વેદાવા યોગ્ય અને પોતે જ્ઞાન જ વેદનાર એમ કહે છે. બંને પોતે જ છે. આ બધી પર્યાયની વાત છે. બંને પર્યાય જ છે. પર્યાયમાં પર્યાયના સટકારક છે ને, પર્યાયમાં પર્યાયના સટકારક છે એટલે સ્વતંત્રપણે પર્યાય ઉત્પન્ન થાય છે. જેમ અહીંયા દ્રવ્યની વાત કરતા કહે છે કે દ્રવ્ય ગુણમાં જેમ ધ્રુવ સટકારક છે, તેમ પર્યાયમાં કર્તા, કર્મ, કરણ, કરણ એટલે સાધન, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ, એમ 6 કારકો એક સમયે છે. એટલે પર્યાયના સટકારકો છે એટલે પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે અને એ એવો અનુભવ કરે છે. એ અનુભવ કરનારી પર્યાય, એ અનુભવ કરનારી પર્યાય જેનો અનુભવ કરે છે એ તો શુદ્ધ નિર્મળ પર્યાયનો અનુભવ છે. એટલે બંને પર્યાય જ છે. એટલે બે જુદી પર્યાય નથી, એક જ પર્યાયમાં એ અનુભવ થાય છે અને પોતાનો અનુભવ પોતાને થાય છે અને એમાં કોઈ કાળનો ભેદ પણ નથી. એટલે અભેદ છે. આગળ કહે છે 453માં પાના ઉપર કે જ્ઞાનીને બીજી કોઈ પૂતગળથી થયેલી વેદના હોતી જ નથી. આવી પડેલી એટલે આગંતુક, અંદર મૂળ પાઠમાં શબ્દ છે આગત. આગત એટલે મહેમાન જે આવે છે અને ચાલ્યા જાય છે, એવી આગત, આગંતુક, એવી આગંતુક કોઈ વેદના હોતી નથી. આગંતુક વેદના કે જે પૂતગળથી થયેલી છે એ જ્ઞાનીને હોતી નથી. શું કહ્યું એ? કે જ્ઞાનીને રાગનું વેદન હોતું નથી. કેમ કે રાગ છે એ તો બહારનો આગંતુક ભાવ છે. પરુણા, મહેમાન, એને આપણે આગંતુક કહીએ. એ તો પરુણા જેવો છે, એ મહેમાન જેવો છે, આગંતુક ભાવ છે. રાગ છે એ તો કંઈ મૂળ ભાવ નથી, પણ મહેમાનની જેમ આવેલો ભાવ છે. આગત વેદના કહી છે ને. જ્ઞાનીને બીજી કોઈ આવેલી પૂતગલોથી થયેલી આગંતુક વેદના હોતી જ નથી. કેવો અદ્ભુત કળશ છે અને શું ભાવ છે. કોઈએ પ્રશ્ન કર્યો કે તો શું જ્ઞાનીને બહારના વેદનની પીડા ન હોય? ગુરુદેવે સરસ ઉત્તર આપ્યો છે કે ના, ન હોય. જ્ઞાનીએ બીજું વેદન કેવું? જ્ઞાની જેની દ્રષ્ટિ આત્મા તરફ રહે છે એને તો માત્ર જ્ઞાનનું જ વેદન છે. એટલે મુખ્યતા
થી અહીંયા તો વાત જે કરવી છે એ લીધી છે. ગૌણપણે બીજા વેદન છે પણ એ તરફ એનું લક્ષ નથી, અને જે તરફ એનું લક્ષ છે એની જ વાત કરવી છે. એટલે એક મુખ્ય લેવું છે ને, તો મુખ્ય શું છે? તો કે મુખ્ય તો એને જ્ઞાનનું જ વેદન છે. કેમ જ્ઞાનનું વેદન છે? તો કે એની દ્રષ્ટિ આત્મા તરફ રહી છે. કેમ દ્રષ્ટિ આત્મા તરફ રહી છે? કે એ જ્ઞાની થયા છે, સમ્યક દ્રષ્ટિ થયા છે, એમને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, એટલે પોતે કોણ છે એ બરાબર સ્પષ્ટ જાણે છે. એટલે પછી પર તરફ લક્ષ જતું જ નથી, પોતે જે છે એ તરફ જ લક્ષ રહ્યા કરે છે. એટલે દ્રષ્ટિ ધ્રુવ તરફ જ રહ્યા કરે છે. એટલે એમને માત્ર જ્ઞાનનું જ વેદન છે. એટલે મુખ્યતાથી જો વિચારીએ તો એક માત્ર જ્ઞાનનું જ વેદન છે. અહીંયા તો એક મુખ્ય લેવું છે ને, તો કહ્યું કે જ્ઞાનીને બીજી બહારની આવેલી વેદના નથી. એ તો સ્વભાવની દ્રષ્ટિમાં જે રાગનું વેદન છે તેને ગૌણ કરીને કહ્યું છે. જો દ્રષ્ટિ પ્રધાન કથન અને જ્ઞાન પ્રધાન કથનમાં ફેર હોય, દ્રષ્ટિ પ્રધાન કથન કે જેમાં દ્રષ્ટિ આત્મા તરફ રહી છે અને જેમાં એ જ રીતે અનુભવ સહિતની શ્રદ્ધા છે, એની જ્યારે વાત કરતા હોય ત્યારે એમ કહેવાય કે જ્ઞાનીને તો માત્ર જ્ઞાનનું જ વેદન છે. એને બીજા રાગનું કે પરના કારણે, કર્મના ઉદયને કારણે જે સંયોગ આવ્યા છે એનું વેદન નથી, એમ કહેવામાં આવે. પણ જ્ઞાન પ્રધાન કથનમાં આપણે એમ કહીએ કે ના, જ્ઞાનીને પણ કર્મના ઉદય છે અને જે સંયોગો આવ્યા છે તો એ તરફ જેટલું લક્ષ જાય છે, જેટલો રાગ છે એટલું એનું પણ વેદન છે, પણ એ ગૌણતાથી છે. એટલે જ્ઞાન પ્રધાન કથન વખતે એને આપણે લઈએ, એનો ઉલ્લેખ કરીએ, પણ જ્યારે સ્વભાવની દ્રષ્ટિની વાત ચાલતી હોય ત્યારે તો એમ જ કહેવાય કે જ્ઞાનીને તો જે મુખ્ય છે તે જ, એટલે કે જ્ઞાનનું જ વેદન છે, બીજું વેદન નથી. જ્ઞાન સિવાય બીજું વેદન નથી. એટલે ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે તો સ્વભાવની દ્રષ્ટિમાં જે રાગનું વેદન છે તેને ગૌણ કરીને કહ્યું છે. બાકી દ્રષ્ટિની સાથે જે જ્ઞાન વિકસ્યું છે, એટલે જ્ઞાન પ્રધાન કથન આપણે જો કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે જેટલો રાગ છે તેટલું તેનું વેદન છે. જેટલો રાગ છે એટલું જ્ઞાનીને એનું વેદન છે. એટલે અતિ મંદ રાગ છે તો એટલું મંદ વેદન છે. જો સંયોગ સાથે સંબંધ નથી વેદનનો, સંયોગ ગમે તેટલો તીવ્ર હોય પણ એ સંયોગ સાથેનું જોડાણ, એટલે કે જેટલો રાગ છે એટલું વેદન છે. એ તરફ બિલકુલ રાગ નથી તો એનું વેદન નથી. સૂક્ષ્મ જરાક રાગ છે, સંજોલન કસાય છે, એટલે એટલો જ રાગ છે મુનિને, તો એને એટલું જ વેદન છે. પાંચમા ગુણસ્થાને 2 કસાય હજી બાકી રહ્યા છે અને એટલો એને રાગ છે, સહેજ વધારે રાગ છે તો એટલું વેદન છે. ચોથા ગુણસ્થાને 3 કસાયની ચોકડી પડી છે બાકી, અને એના કરતાં સહેજ વધારે રાગ છે તો એટલું વેદન છે. અને મિથ્યા દ્રષ્ટિને તો પૂર્ણ વેદન છે. એ સુખ અને દુઃખ, સાતા અને અસાતાનું ખૂબ એને તો વેદન છે. પણ જ્ઞાનીને રાગનું વેદન કેટલું છે કે જેટલો રાગ છે એટલું એનું વેદન છે. બાકી તો એને જ્ઞાનનું વેદન છે, કેમ કે એની દ્રષ્ટિ તો આત્મા તરફ છે, સ્વરૂપ તરફ છે. એટલે દ્રષ્ટિની સાથે જે જ્ઞાન વિકસ્યું છે તે જેટલો રાગ છે એટલું એનું વેદન પણ છે અને એને જાણે પણ છે. એને એમ એ યથાર્થ જાણે પણ છે. પણ સ્વભાવની દ્રષ્ટિમાં તે ગૌણ છે. તો કહ્યું કે જ્ઞાનીને આગંતુક વેદના, બહારથી આવેલી રાગ આદિની વેદના હોતી નથી. એક જ્ઞાનની, નિરાકુળ આનંદની જ વેદના તેને હોય છે. તો કેટલું બધું સ્પષ્ટ કરી દીધું છે અહીંયા. પ્રશ્ન શું હતો કે જ્ઞાનીને બહારના વેદનની પીડા હોતી જ નથી? હોય છે, નથી હોતી એટલું નહીં, ને તો હોય છે તો કેટલી હોય છે એનું માપ પણ કહ્યું કે જેટલો રાગ છે એટલું વેદન છે. એટલે ચોથા ગુણસ્થાને, પાંચમા ગુણસ્થાને કે છઠ્ઠા સાતમા ગુણસ્થાને જે રીતે જ્ઞાનીની દશા છે અને જેટલો રાગ છે એટલું એને વેદન છે. એટલે જેટલું વેદન છે, જેટલું એને એ વેદન છે, એ વેદનની સામે બીજી વાત લઈએ, બીજી એટલે જ્ઞાનના વેદનની વાત લઈએ તો એ વેદન જે રાગનું વેદન છે એ તો ઘણું ઓછું છે, જ્યારે જ્ઞાનનું વેદન તો ઘણું વધારે છે. એટલે મુખ્ય શું છે, વધારે શું છે, તો કે જ્ઞાનનું વેદન છે. મુખ્યતા તો જ્ઞાનના વેદનની રહી.
એટલા માટે એમ કહ્યું કે જે મુખ્ય છે એને જો લઈએ અને દ્રષ્ટિ પ્રધાન કથન કરીએ તો એમ કહેવાય કે જ્ઞાનીને માત્ર જ્ઞાનનું આનંદનું જ વેદન છે. એને આ બહારના સંયોગોને કારણે આવી પડેલ અસાતા કે સાતાના જે ઉદયો એનું વેદન નથી. પણ જ્ઞાનથી આપણે જોઈએ, જ્ઞાન પ્રધાન કથન કરીને જોઈએ તો આપણને ખ્યાલ આવે કે જેટલો રાગ છે એટલું વેદન છે, અને એ વેદનને જ્ઞાની પોતે જાણે છે કે આ આવું વેદન છે, આટલો રાગ છે, આટલી મારા પુરુષાર્થની કમજોરી છે, નબળાઈ છે, એ જાણે છે. બહુ સરસ વાત એક સાથે બધી મૂકી દીધી, બહુ સ્પષ્ટતા કરી દીધી છે. હવે આ જ પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાનીને બીજી કોઈ આવેલી આગંતુક વિભાવની વેદના હોતી નથી, તેથી તેને વેદનાનો ભય ક્યાંથી હોય. મુખ્યતાની વાત કરી એટલે હવે આપણે એ વાત તો નક્કી કરી કે જ્ઞાનીને જ્ઞાનનું વેદન છે, અને જ્ઞાનનું વેદન છે તો પછી જે ગૌણ છે એવા આગંતુક વિભાવ ભાવ કે જે ટકીને રહેવાના નથી. આગંતુક શબ્દ મૂક્યો છે એટલે તરત જ ખ્યાલ આવે છે કે એ તો ક્ષણિક છે. એ વિભાવ ભાવના વેદનો કંઈ લાંબુ રહેવાના નથી, એટલે એનો કંઈ એને ભય હોતો નથી. એને તો દરેક સમયે જ્ઞાનનું વેદન છે, આનંદનું વેદન છે. એટલે હવે ભવિષ્યમાં આવા કાંઈ આગંતુક વિભાવ ભાવરૂપ એટલે કે એવા સાતા અસાતાના ઉદયરૂપ વેદનો આવશે તો એનો કાંઈ જ્ઞાનીને ભય લાગે નહીં. તે તો પોતે નિરંતર નિશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે, જ્ઞાનને વેદે છે, આનંદને વેદે છે. જો અહીં રાગનું વેદન ગણ્યું નથી, એને ગૌણ કરીને વાત કરી છે, કેમ કે મુખ્યતા જ્ઞાનના વેદનની છે. દ્રષ્ટિ ત્યાં જ રહે છે ને એ તો સતત છે. જ્યારે રાગનું વેદન છે એ સતત નથી, એ તો ક્ષણિક છે, એ આગંતુક છે. એટલે એનો ભય જ્ઞાનીને હોતો જ નથી. એટલે એ અપેક્ષાથી અહીંયા વાત લીધી છે. એટલે અહીં રાગનું વેદન ગણ્યું નથી. જોકે તેને કિંચિત રાગનું વેદન છે, ક્ષણિક એવું ક્યારેક રાગનું વેદન પણ છે, પણ દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની મુખ્યતામાં એ રાગનું વેદન આગંતુક ગણીને, ક્ષણિક ગણીને તેને નથી એમ કહેવામાં આવ્યું છે. જ્ઞાનીને કોઈ બહારની વેદનાનો ભય નથી, કેમ કે તે તો પોતે નિરંતર નિશંક વર્તતો થકો એક સ્વાભાવિક જ્ઞાનને જ સદા અનુભવે છે. બહુ સરસ વાત આજે તો આવી ગઈ, બહુ સુંદર વાત. હવે આ જ કળશ ઉપર પંડિતજીએ જે ભાવાર્થ લખ્યો છે એને સમજાવતા ગુરુદેવ અહીંયા કહે છે કે સુખ દુઃખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના એકમાત્ર જ્ઞાનનો જ સ્વરૂપનો જ અનુભવ છે, એટલે કે જ્ઞાન માત્ર સ્વરૂપનો જ ભોગવટો છે, એ એને જ ભોગવે છે. જ્ઞાની એકમાત્ર જ્ઞાનને જ ભોગવે છે, જે જ્ઞાન એ એનું સ્વરૂપ છે. એટલે કહે છે કે જ્ઞાનીને પોતાના એક જ્ઞાન માત્ર સ્વરૂપનો જ ભોગવટો છે, બીજા કોઈને ભોગવતો નથી. 216મી ગાથામાં પણ એ વાત તો આપણે કરીને કે એ પર પદાર્થને ભોગવતો નથી, અને ત્યાં એનું કારણ પણ સમજ્યા. આગળ કહે છે કે શું કહ્યું કે ધર્મીને પોતાના એક જ્ઞાન માત્ર સ્વરૂપનો જ, એક નિજ આનંદ સ્વરૂપનો જ ભોગવટો છે. વ્યવહાર રત્નત્રયના રાગનો શુભ ભાવનો પણ તેને ભોગવટો નથી એમ કહે છે. કેમ કે એ તો તેનો એટલે કે વ્યવહાર રત્નત્રયનો જ્ઞાતા છે, શુભ ભાવનો પણ એ તો જ્ઞાતા જ છે. જ્ઞાની તો વ્યવહાર રત્નત્રયનો એટલે કે શુભ ભાવનો પણ એ તો જ્ઞાતા જ છે. અને એ તો 12મી ગાથામાં આવ્યું ને કે વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહાર એક વખતે એને હોય છે, શુભ ભાવ હોય છે, પણ એને પણ એ તો જ્ઞાની જાણે છે, અને એ જાણેલો પ્રયોજનવાન છે, એ આદરેલો પ્રયોજનવાન નથી, એનો આશ્રય કરેલો પ્રયોજનવાન નથી. એટલે એ કંઈ એવા શુભ ભાવનો આશ્રય કરતા નથી. એ તો નિશ્ચય ત્રિકાળ પોતાનું જે નાયક સ્વરૂપ છે એનો જ આશ્રય કરે છે. એટલે વ્યવહાર હોય છે તેને જ્ઞાની જાણે જ છે, બસ એટલું, પણ એને વેદતા નથી. અહીં તો મુખ્યનું જોર છે ને, મુખ્યની વાત કરવી છે. મુખ્ય શું છે તો કે જ્ઞાનનું વેદન છે. જ્ઞાનીને સ્વભાવ મુખ્ય છે, અને સ્વભાવની મુખ્યતામાં રાગની વેદનાને ગૌણ કરીને
રાગને તે વેદતો નથી એમ કહેવામાં આવ્યું છે. શ્રેણિક મહારાજાની અહીંયા વાત લીધી છે ઉદાહરણ તરીકે. શ્રેણિક મહારાજા ક્ષાયિક સમકીતિ એ અત્યારે વર્તમાનમાં પહેલી નરકે છે અને હવે પછીના ભાવમાં એ પહેલા તીર્થંકર થવાના છે. તો એમની વાત કરી છે કે જેટલો કસાય ભાવ છે તેટલું ત્યાં દુઃખનું વેદન છે. એમને કસાય ભાવ છે એમ કઈ રીતે કહી શકાય? કેમ કે એ ક્ષાયિક સમકીતિ છે છતાં પણ એમનું ગુણસ્થાન કેટલામું છે એ વખતે એ અપેક્ષાથી કહેવાય. કેમ કે હજી બધા કસાયોનો અભાવ નથી થયો, પૂર્ણપણે કસાય રહિત નથી થયા. મિથ્યાત્વ ગયું છે, અનંતાનુબંધી કસાય ગયો છે, પણ હજી જેટલો કસાય બાકી પડ્યો છે એ અપેક્ષાથી એમને પણ ત્યાં દુઃખનું વેદન છે. પણ મુખ્યતા શેની છે? મુખ્યતા તો સ્વરૂપ તરફ દ્રષ્ટિ થઈ છે એટલે જ્ઞાન આનંદની મુખ્યતા છે. એટલે ગુરુદેવ કહે છે કે જેટલો કસાય ભાવ છે તેટલું ત્યાં દુઃખનું વેદન છે, પરંતુ તે કસાય ભાવ વસ્તુમાં એટલે આત્મામાં નથી. એ કસાય ભાવ એ વખતે પર્યાયમાં છે. વસ્તુમાં એટલે આત્માની અંદર એ કાંઈ કસાય ભાવ નથી ને તેની નિર્મળ પર્યાયમાં પણ નથી. એટલે જે આનંદનું વેદન આવી રહ્યું છે એ કોનું વેદન છે? આનંદનું વેદન છે. એટલે આનંદની પર્યાય, શુદ્ધ નિર્મળ પર્યાય, એને એ વેદે છે. આપણે વેદ્ય કોને કહ્યું? વેદ્ય તો શુદ્ધ પર્યાયને વેદ્ય કહી, અને વેદક એનો જાણનારો, અનુભવનારો. એટલે વેદ્ય જે છે એ તો શુદ્ધ નિર્મળ પર્યાય છે. એ વસ્તુના સ્વભાવને કારણે છે. વસ્તુનો સ્વભાવ જ એવો છે, આત્માનો સ્વભાવ જ એવો છે કે એનું શુદ્ધ પરિણમન તો એ વખતે પણ છે. એ એની નિર્મળ પર્યાય, અને એવી નિર્મળ પર્યાયને એ અનુભવે છે. એટલે જ્ઞાનને અનુભવે છે, એને વેદે છે. એટલે એવો જ્ઞાન આનંદનો એમને અનુભવ છે. આ મુખ્યતા છે. અને સાથે જેટલો કસાય પડ્યો છે, જેટલો રાગ કે દ્વેષ પડ્યો છે, એને કારણે ત્યાં નરકમાં છે. એટલે સંયોગો જ એવા છે, તો એનું દુઃખનું પણ સાથે વેદન છે. એ વાત અહીંયા તો સમજાવી કે જેને તે વેદે છે તે પર્યાયમાં કસાય ભાવ ક્યાં છે? એટલે કે જેને વેદે છે એટલે કોને વેદે છે? પેલી શુદ્ધ નિર્મળ પર્યાયને વેદે છે. એ જ્ઞાન સ્વભાવી આત્મા છે, જે ધ્રુવ છે, જે દ્રવ્ય છે, એ કાંઈ વેદનમાં નથી આવતું, પણ એને કારણે થતી શુદ્ધ નિર્મળ પર્યાય છે એને એ વેદે છે. એટલે એમને જ્ઞાન અને આનંદનું વેદન છે. એટલે વેદે છે એ કોને વેદે છે? મુખ્યતાથી કોને વેદે છે? શુદ્ધ પર્યાયને વેદે છે. એ કાંઈ કસાયને વેદતા નથી. પણ છતાંય જેટલો કસાય પડ્યો છે, રાગ કે દ્વેષ જે કંઈ પડ્યા છે, એ પણ વેદનમાં છે. અને એને તો માત્ર એ જાણે છે, એનું તો એ જ્ઞાન કરે છે કે આ વેદાય છે, પણ ખરેખર અનુભવે છે કોને? પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. એટલે પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે, જેવા શુદ્ધ નિર્મળ પરિણામ થઈ રહ્યા છે, એવી નિર્મળ પર્યાયને એ વેદે છે. માટે જ્ઞાનીને તો એક જ્ઞાન સ્વરૂપનો જ ભોગવટો છે એમ કહેવામાં આવ્યું છે. અને આગળ પણ કહે છે કે જ્ઞાની પૂતગલથી થયેલી વેદનાને વેદના જાણતા નથી, એને વેદના તરીકે જાણતા નથી, એને વેદના કહેતા જ નથી. નિજરા અધિકારની 194મી ગાથામાં આવ્યું કે વેદના સાતા અસાતાને ઓળંગતી નથી. સાતા અસાતાને ઓળંગતી નથી એટલે સાતા અસાતા સિવાય બીજા રૂપે હોતી નથી, એમ એનો અર્થ એવો છે. એ આપણે અગાઉ કરી ગયા છીએ. એટલે જ્ઞાનીને પણ જરાક વેદન આવી જાય છે, પણ તે નિર્જરી જાય છે. જ્ઞાનીને પણ હજી સર્વ કસાયોનો અભાવ નથી થયો, એટલે એવું વેદન આવી જાય છે. અને એમ એ નિર્જરી જાય છે, ખરી જાય છે. કેમ કે દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ રહી છે, એ તો જ્ઞાન આનંદને વેદે છે. મુનિને પણ જેટલો વિકલ્પ છે તેટલો રાગ છે, પણ તેને અહીંયા ગણ્યો નથી, એ ગૌણ છે. અને કહ્યું કે પૂતગલથી થયેલી વેદનાને જ્ઞાની વેદના જ જાણતા નથી. એને તો આગંતુક ભાવ જાણે છે, અને એને તો પોતાથી જુદો જાણે છે. એના માત્ર એ જ્ઞાતા છે. જ્ઞાનની પ્રધાનતાથી વાત હોય ત્યારે જ્ઞાનની પ્રધાનતાથી એટલે આપણે જ્યારે જ્ઞાન દ્વારા એને સમજવાની વાત કરતા હોઈએ ત્યારે, એટલે જ્ઞાનની પ્રધાનતાથી વાત હોય ત્યારે આપણે બંને વાતને સાથે લઈએ છીએ. ત્યારે એમ કહેવાય, શું કહેવાય? કે જ્ઞાનીને જે રાગનું પરિણમન છે તેનો તે કરતા છે,
અને તેને તેનું વેદન પણ છે એમ કહેવાય, કેમ કે હજી પૂર્ણ દશા પ્રગટ નથી થઈ ને, એટલે એ તો તે રાગ પરને લઈને તે પરમાં નથી પણ પોતાની કમજોરીને લઈને પોતામાં છે એમ જ્ઞાની જાણે છે. એ વખતે એ રાગ જે છે એ બીજા કોઈ એને કરાવે છે એમ નહીં, કર્મના ઉદયને કારણે એને રાગ થાય છે એમ નહીં, પણ પોતાની કમજોરીને લીધે, પરને લઈને નહીં પણ પોતાની કમજોરીને લીધે પોતાને એ રાગ થયો છે એવો જ્ઞાનીને એનો સ્વીકાર છે અને એને એ જાણે છે. એટલે પોતાની કમજોરીનો જ્ઞાનીને સ્વીકાર છે, જાણે છે કે મારા પુરુષાર્થમાં હજી આટલી નબળાઈ છે. પુરુષાર્થ કેવો હોવો જોઈએ કે પૂર્ણપણે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા, અને એ એકાગ્રતામાં સ્થિરતા થઈ જાય એવો પુરુષાર્થ જોઈએ છે. અને એવો પુરુષાર્થ નથી થતો એટલે પર તરફ લક્ષ જાય છે એ એટલો એ પુરુષાર્થમાં એ ખામી છે, એટલી કમજોરી છે એમ એ પોતે જાણે છે. અને એમ એ જે રાગ તરફ લક્ષ ગયું છે તો એને એ જાણે છે. એ એમ નથી કહેતા કે રાગ કોઈ કર્મ કરાવે છે, એમ નથી કહેતા. એ જાણે છે કે આ રાગ છે એ પરને લઈને નથી પરંતુ પોતાની કમજોરીને લઈને પોતામાં છે એમ જ્ઞાની જાણે છે. કમજોરી છે ને તો કમજોરી છે એમ જ્ઞાની જાણે છે, પરંતુ દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયમાં ક્યાં કમજોરી છે? દ્રષ્ટિ કેવી છે, શ્રદ્ધા કેવી છે? તો પૂર્ણ શ્રદ્ધા છે, એમાં કંઈ કમજોરી નથી. અને દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા, એમાં ક્યાં કંઈ કમજોરી છે? એ તો પરિપૂર્ણ છે, એ કોઈ વાતે અધૂરો નથી. કમજોરી દ્રષ્ટિનો વિષય નથી. પર્યાય જ્યાં દ્રષ્ટિનો વિષય જ નથી ત્યાં કમજોરી દ્રષ્ટિના વિષયમાં ક્યાંથી આવે? દ્રષ્ટિના વિષયમાં કમજોરી હોય નહીં. પર્યાય જ્યાં દ્રષ્ટિનો વિષય જ નથી. દ્રષ્ટિનો વિષય શું છે? પર્યાય છે કે દ્રવ્ય છે? દ્રષ્ટિનો વિષય શું છે? દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા જે ત્રિકાળ નાયક જે છે એ દ્રષ્ટિનો વિષય છે. કંઈ એક સમયની પર્યાય એ કાંઈ દ્રષ્ટિનો વિષય નથી. પર્યાય પર દ્રષ્ટિ કરવા જઈએ તો દ્રષ્ટિ ત્યાં સ્થિર પણ થતી નથી. એકાગ્રતા ક્યાં થાય? બદલાતી પર્યાય ઉપર દ્રષ્ટિ કરવાથી થાય કે ધ્રુવ પર દ્રષ્ટિ કરવાથી એકાગ્રતા થાય? એટલે દ્રષ્ટિનો વિષય શું હોય? પર્યાય હોય કે દ્રવ્ય હોય? દ્રવ્ય હોય. ત્રિકાળી દ્રવ્ય છે એ દ્રષ્ટિનો વિષય છે. અને એ દ્રષ્ટિનો વિષય તો કાંઈ બદલાતો નથી, એ તો ત્રિકાળ શુદ્ધ જ છે. અને ત્યાં શુદ્ધ જ છે એટલે કહ્યું કે ત્યાં કોઈ કમજોરી નથી. એ દ્રષ્ટિના વિષયમાં કમજોરી ક્યાંથી હોય જ નહીં. તેથી દ્રષ્ટિની મુખ્યતામાં કમજોરીને ગણી જ નથી. એટલે દ્રષ્ટિની મુખ્યતાથી વિચાર કરવા જઈએ તો જે પેલી કમજોરી પડી છે, જે પર્યાયમાં કમજોરી પડી છે, એને અહીંયા લીધી જ નથી. એટલે જ્ઞાનીને પણ જે પૂર્ણ દશા પ્રગટ નથી થઈ ત્યારે એને પણ જે રાગ છે, વેદના છે, એને અહીંયા ગૌણ કરીને લીધી છે, એને ગણી જ નથી. પણ જ્ઞાન પ્રધાનતાથી વાત કરવામાં આવે ત્યારે એ વાતને સમજવામાં આવે અને જ્ઞાની પણ એને એમ સમજે છે. તેથી કહે છે કે માટે જ્ઞાનીને વેદના ભય નથી, તે તો સદાય નિર્ભય વર્તતો થકો જ્ઞાનને અનુભવે છે. સ્વરૂપમાં નિઃશંકપણે વર્તતા જ્ઞાનીને બહારની કોઈ વેદનાનો ભય નથી. બહુ સરસ રીતે આખી વાત સમજાવી દીધી. હવે એના પછી અરક્ષા ભયનું કાવ્ય છે, અને એ કાવ્ય આજે આપણે નથી લેતા, આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. એ શ્લોક એટલે કે કળશ અને એનો ભાવાર્થ અને ગુરુદેવનું પ્રવચન એ બધું આવતી વખતે આપણે લઈશું. હવે આજે શુક્રવાર છે એટલે ભક્તિ કરીશું, પણ ભક્તિ કરતાં પહેલાં એક સૂચના છે અને ત્યાર પછીથી આપણે આપના પ્રતિભાવ અને પ્રશ્ન લઈએ. સૂચના એટલી છે કે ગઈકાલના સ્વાધ્યાયમાં આપણે કળશ 155નો ભાવાર્થ જે કરવાનો હતો એ સ્વાધ્યાય વખતે નહોતો કર્યો. એટલે કે ભાવાર્થ તો પહેલાં કર્યો હતો, પણ ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ આપણે જે લેવાના હતા એ નહોતા લીધા. એ પછી પાછળથી એ લઈ અને એને એ સ્વાધ્યાયની અંદર ઉમેરી દેવામાં આવ્યા છે. એટલે પાછળ નહીં પણ શરૂઆતમાં આગળના ભાગમાં જ ઉમેરી દેવામાં આવ્યા છે. એટલે જો તમે ગઈકાલના સ્વાધ્યાયનું લેક્ચર પ્રવચન તત્વધારા .com ઉપર જઈ અને સ્વાધ્યાયમાં
સ્વાધ્યાયને ક્લિક કરવાને બદલે સ્વાધ્યાયને ક્લિક કરશો તો વિડીયો આવશે, તો એમાં તમને નહીં મળે, જેમ છે તેમ જ મળશે. પણ એને બદલે જે પ્રવચન છે એમાં જશો તો આપણે બધા સ્વાધ્યાયના રેકોર્ડિંગ, ઓડિયો રેકોર્ડિંગ ત્યાં રાખીએ છીએ. રોજે રોજના ઓડિયો રેકોર્ડિંગ અપલોડ થાય છે. એ ઓડિયો રેકોર્ડિંગમાં એ આપને મળશે. એ તત્વધારા.com પર જાઓ, એમાં પછી પ્રવચનમાં ઓડિયો વિડીયોમાં જાઓ અને ઓડિયોની અંદર સમયસાર, એટલે સમયસારનું એ પ્રવચન, એટલે એ સ્વાધ્યાય ગઈકાલનો 428મો સ્વાધ્યાય છે. એમાં શરૂઆતમાં કળશ 155 એના ભાવાર્થ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યું એના અંશો આપણે શરૂઆતની 10 મિનિટમાં લીધા છે. અને એ પછીથી આખો જે સ્વાધ્યાય ગઈકાલે થયો એ લીધો છે. એટલે આખું એ રીતે એડિટિંગ કરવામાં આવ્યું છે. તો એ સાંભળી લેવા ખાસ વિનંતી છે. જે લોકો આ સ્વાધ્યાય લાઈવ નથી સાંભળતા અને આ રીતે જે ઓડિયો લેક્ચર દ્વારા સ્વાધ્યાય કરે છે એમને તો એ પ્રશ્ન જ નથી, કેમ કે એમને તો એ સ્વાધ્યાય થયો હશે. પરંતુ જે લોકો લાઈવ સ્વાધ્યાયમાં છે એમને ગઈકાલે કદાચ એ ખ્યાલ આવ્યો હશે કે આપણે ગઈકાલે આ એક કળશ 155 ભાવાર્થ ઉપરનું પ્રવચનમાંથી થોડાક અંશો જે લેવાના હતા એ નહોતા લીધા, તો એ આપણે પાછળથી લઈ અને એને એની અંદર એડિટ કરીને આગળ ઉમેરી દેવામાં આવ્યા છે. તો એ સાંભળી લેવા વિનંતી છે. તો હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ અથવા તો પ્રશ્નો હોય તો લઈએ. આજનો સ્વાધ્યાય અને ગઈકાલનો સ્વાધ્યાય જે 156માં કળશ ઉપર થયો એના સંબંધી આપના પ્રતિભાવ જરૂરથી આપો. એમાં મને લાગે છે ઘણી સ્પષ્ટતા થઈ છે, એટલે જરૂરથી આપના પ્રતિભાવ આપો. પ્રશ્ન હોય તો કરો, આપણે એ પ્રશ્નનો વિચાર કરીશું, વાંચીશું ફરીથી, તો આપણને પણ સ્પષ્ટતા ઘણી થશે. ગઈકાલે એવું થયું, મારી પોતાની વાત કરું તો કે 156મો કળશ જે મેં આગલા દિવસે સાંજે વાંચ્યો હતો અને પછી વહેલા ઉઠી સવારે ફરીથી વાંચ્યો, અને એમાંથી જે વેદક ભાવની વાત અને એ અભિન્ન છે, અને એમાં જ્યારે અનુભવના કાળે શું અનુભવાય છે ને આ બધી વાતની ખૂબ સ્પષ્ટતા થઈ. એટલે એટલો બધો ઉત્સાહ અને એટલો બધો અંદરમાં આનંદ હતો, એટલે સીધો 156મો કળશ શરૂ કરી દીધો. મૂળ વાત તો આ થઈ. એટલે 155માં કળશના ભાવાર્થ ઉપરના ગુરુદેવના પ્રવચનના અંશ લેવાનું એટલે રહી ગયું. મૂળ વાત એ હતી કે આ 156મો કળશ મેં આગલા દિવસે પણ વાંચ્યો, એના ઉપરનું ગુરુદેવનું પ્રવચન પણ વાંચ્યું, બધું કર્યું, અને પછી વહેલી સવારે શાંત ચિત્તથી ફરીથી જ્યારે એ વાંચ્યું અને વાત જે અનુભવમાં જે ગુરુદેવે અનુભવની વાત જે કહી એ વાત જ્યારે સ્પષ્ટ થઈ ત્યારે અંદરમાં એટલો બધો આનંદ હતો કે એમ થતું હતું કે ક્યારે સ્વાધ્યાય શરૂ થાય ને ક્યારે બધાને હું આ વાત કરું કે 156માં કળશની. ખૂબ અંદરમાંથી એ થયા કરતું હતું. એટલે સીધો 156 કળશ શરૂ કર્યો. વેદક ભાવની વાત આખી એ રીતે શરૂ થઈ ગઈ. તો આપના પ્રતિભાવ અથવા પ્રશ્નો નથી તો આપણે હવે ભક્તિ કરીશું. કલ્પનાબેન ભક્તિ કરાવે છે. આપણે પૂજ્ય ગુરુદેવની ભક્તિ મૂકીએ છીએ આજે.
મુક્તિનો માર્ગ દીધો. અલિંગ્રહણના ફૂલનું તમે સ્મરણ કરતા રહો. 47 શક્તિઓનું પણ સ્મરણ કરતા રહો. કેવળ ધ્રુવની મસ્તીમાં હિ તમે રહેતા હતા હરો. શુદ્ધાત્માના આંગણામાં જ રમતા હતા તમે રો. શુદ્ધાત્માના આંગણામાં જ રમતા હતા તમે રોજ. સાચા સંત એક જ તમે, જેનો અહીં જોડો ના મળે. સાચા સંત એક જ તમે, જેનો અહીં જોડો ના મળે. હારા હતા પ્રભુ તમે અમ જીવન આધાર. ભગવતી માતનો પણ યમોને રહ્યો નથી હવે સાથ. સાચે જ દિશે છે સ્વર્ણ ને ભરત, સુના સુના હવે યાદ. સાથે જ દિશે છે સ્વર્ણ ને ભરત, સુના સુના હવે યાદ. હવે અમે અનાથ બન્યા, સાવ હવે રંગ બન્યા. હવે અમે અનાથ બન્યા, સાવ હવે રંગ બન્યા. કાંઈ નથી રંગ બન્યા સેજે, જે બધું તમારી પાસ. અંદરમાં જે દેવ બિરાજે, પરિપૂર્ણ ત્રિકાળ. શુદ્ધમાં જો હૃદયને તમે હવે બનો સ્વયં ભગવાન. શુદ્ધમાં જો હૃદયને તમે હવે બનો સ્વયં ભગવાન. ગુરુના નામની ભાઈ શ્રદ્ધાંજલિ એક છે સાચી. 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 જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્ર.